દેવગઢ બારિયામાં ચાલતી શાળાઓના મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્રીય રસોડું બનાવવાની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેનો વિરોધ મધ્યાહન ભોજનના સંચાલકો કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત કેન્દ્રીય રસોડું બનાવવામાં આવશે। હાલ જે રીતે શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળા ખાતે જ ભોજન બનાવીને બાળકોને આપવામાં આવે છે ને જેના થકી કેટલાક ગરીબ અને ત્યક્તા જે મહિલાઓ છે, જે વિધવા મહિલાઓ છે, તેઓને રોજગારી મળી રહે છે। પરંતુ કેન્દ્રીય રસોડું બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ રસોઈ બનાવીને દરેક શાળામાં તેનું વિતરણ કરવામાં આવશે અને જેના કારણે અનેક લોકો કે જે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રોજગારી મેળવી રહ્યા છે તેઓ બેરોજગાર બની જશે અને માટે જ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। કેન્દ્રીય રસોડું બનાવવાની જે યોજના છે તેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજ રોજ દેવગઢ બારિયા કર્મચારી મંડળ અમારું અત્યારે હાલ મામલતદાર ઓફિસ ભેગું થયું છે અને અમારા એનજીઓને નાબૂદ કરવા માટેનો આજે પરિપત્ર મામલતદારશ્રીને સુપ્રત કરવામાં આવ્યો છે અને તેમાં અમારી જે લોકચાહના છે કે જેથી કરીને વિધવા ત્યક્તા બહેનોને એમના ગરીબ ઘર પરિવારો ચાલુ છે આ મધ્યાહન ભોજન શાખા પીએમ પોષણ યોજના જો અમારી બંધ થશે તો અમારા રોડ પર આવવાનો વારો આવશે, જેથી કરીને અમારા ગરીબ લાચાર પરિવારો આદિવાસી વિસ્તાર હોવાથી તેઓને રોજીરોટી મળી રહે અને ન છીનવાય તે માટે અમે આવેદનપત્ર આજે મામલતદારશ્રીને સુપ્રત કરેલ છે। આભાર સહ પ્રમુખ શ્રી દેવગઢ બારિયા। શું નામ? સુનિલ મહેતા। દેવગઢ બારિયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના હું મંત્રી તરીકે બોલું છું। અમારા તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો થી અમારી સાહેબ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ એનજીઓની પ્રથા રદ કરવા માટે આજે મામલતદાર ઓફિસ અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તમામ સંચાલક મિત્રો શું માંગ છે તમારી? હે શું માંગ છે? અમારી માંગ એ છે કે અમારે એનજીઓ નાબૂદ કરવાની માંગ છે અમારી।